રજમાં વાત કરીએ તો અમદાવાદમાં ઇન્ડિયન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સોસાયટી એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા સ્નેહ મિલન યોજાયું। મહત્વનું છે કે સીતાવન ફાર્મ આંબલી ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સીતાવન ફાર્મ હાઉસ ખાતે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા, જેમાં 125 કરતાં વધારે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી ધરાવતા દિવ્યાંગો સહિત 300 લોકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ અને તેમજ પતંગ મહોત્સવ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। બાબુ જમનાદાસ પટેલ ધારાસભ્યના પુત્ર રિશિલનું પણ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના કારણે નિધન થયું અને તેના જ કારણે તેમના સહયોગથી ઇન્ડિયન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સોસાયટી એન્ડ રિસર્ચ સેન્ટર દર વર્ષે આયોજન કરે છે। આગામી સમયમાં રિશિલ રિહેબિલિટી સેન્ટર પણ ચાલુ થશે। આ એક અવેરનેસ છે, પ્રજાની અંદર આની જાણકારી બહુ જ ઓછી છે, એટલે પબ્લિકને જાણ થાય કે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રોગ શું છે અને એના માટે કોઈ જાતની દવા હાલમાં શોધાયેલી નથી। તો ઇન્ડિયન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી સોસાયટી એ સંસ્થાની અંદર અમે દર શનિવારે આવા બાળકોની સેવા કરીએ છીએ અને એ સેવાને અંદર અમે એ લોકોને કોઈપણ જાતની ટ્રીટમેન્ટ પૈસા લીધા વગર અને એમને કાઉન્સિલિંગ, ફિઝિયોથેરાપી, ડૉક્ટરની નિયમિત સારવાર એ રીતનું અમે એમને સૂચના આપીએ છીએ અને નિયમિત અમને સપોર્ટિંગ ટ્રીટમેન્ટ મુજબ અમે એમને કીટ આપીએ છીએ દવાની, કે જેથી એ લોકોનું મસલ્સ જે વીક થાય છે એને થોડા સપોર્ટિંગ મળે। આમ તો અમારા ટ્રસ્ટમાં 1000થી વધારે બાળકો રજીસ્ટર છે, પણ આ પ્રસંગે 125 બાળકોની આજુબાજુ રજીસ્ટ્રેશન થયેલું છે, જે હાલ આવી ચૂક્યા છે અને બધા બીજા આવવાના ચાલુ છે। અને જમવા સાથે પતંગ ઉત્સવ અને અમે દરેક બાળકોને રિટર્નમાં પતંગ, ફિરકી, ચીક્કી અને એમની જરૂરિયાત પ્રમાણે અમે એક પમ્પિંગ મશીન આપીએ છીએ, જેનાથી એના ફેફસા મજબૂત થાય એવા બધા ઇન્સ્ટ્રુમેન્ટ આપીએ છીએ। આ જે બાળકો છે એની એક આપણે એક જેનેટિક કન્ડિશન કહેતા હોય છે, જેનું બ્રોડ ટર્મ છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી। મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના ઘણા બધા અલગ અલગ પ્રકાર છે, એટલે આપણા શરીરમાં કોષ હોય છે। જેમ કોઈ એક બિલ્ડિંગ બનવા માટે એનો એક યુનિટ ઈંટ હોય છે, એમ આપણા શરીરને બનવા માટેનો એનો એક યુનિટ કોષ હોય છે। અને કોષની જે સ્ટ્રેન્થ છે એમાં રહેલું ડીએનએ હોય છે, કે એ જે એક જાતનો મેસેજ આપતો હોય છે અને મેસેજ પ્રમાણે આપણું શરીર કામ કરતું હોય છે। હવે જે આ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની કન્ડિશન છે એમાં જે આપણો એક ડીએનએનો એક જે ચોક્કસ ભાગ છે એમાં કંઈક નાની મોટી ત્રુટિ હોય છે અથવા તો એમાં કંઈક ચેન્જ હોય છે। એના લીધે આપણા શરીરમાં જે એક સ્પેશિયલી જે આજે આપણે જે બાળકો સાથે ભેગા થયા છે એમાં ખાસ પ્રકારના જે બાળકો છે ડ્યુશેન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે, અને એમના માટે જરૂરી જીન છે ડિસ્ટ્રોફિન જીન છે, અને એનો જીન છે ડિસ્ટ્રોફિન જીન હોય છે, કે જે સૌથી મોટો પ્રોટીન, એટલે આપણા શરીરમાંનો મોટામાંનો એક મોટો પ્રોટીન ડિસ્ટ્રોફિન પ્રોટીન બનાવતું હોય છે। હવે આ પ્રોટીન જો વીક હોય તો બાળકોના સ્નાયુઓમાં થોડી નબળાઈ આવતી હોય છે। આ એક એવો રેર ડિસીઝ છે કે જેમાં નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના બાળકો સુધી લોકોને આ બીમારી ઘણા લોકોને હોય છે। આ બીમારી એવી ગંભીર છે કે બાળકોને ઘણી બધી સ્ટ્રગલ કરવી પડે છે, અને આ કાર્યક્રમને લઈને હું એવું કહી શકું કે 89ની સાલથી આ 2026 સુધી દર વર્ષે એક આ બીમારીના દરેક બાળકોને ભેગા કરીને એક સ્નેહ મિલન સમારોહ એટલે કે ગેટ ટુગેધર જેવું ફંક્શન આયોજન કરવામાં આવે છે। અને આ આયોજન ભરતભાઈ શાહ ટ્રસ્ટી અને એમના ટીમ મેમ્બર તરફથી આયોજન ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે। આ આયોજન માટે અમારા જેવા દરેક બાળકો એક રાહ જોતા હોય કે જ્યારે ક્યારે અમે આમ તો દરેક લોકો મળી નથી શકતા, પણ આ એક એ રીતે ફંક્શન આયોજન કરીને આ પ્રોગ્રામમાં દરેક બાળકોને ભેગા કરીને એક બધાને ભેગા કરીને એકબીજાનો પરિચય આપીને એક સરસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે।